આપણી આસપાસની દુનિયા કેટલી બધી વસ્તુઓથી બનેલી છે, ખરું ને? પણ એ બધાના મૂળભૂત ઘટકો શું છે? ચાલો, આજે આપણે ધાતુઓ અને અધાતુઓના ગુણધર્મોને સમજવા માટે એક તપાસ શરૂ કરીએ. અને આ તપાસની શરૂઆત થશે ભૂતકાળના એક મોટા રહસ્યથી. આ જુઓ, આ છે દિલ્હીનો પ્રખ્યાત લોહસ્તંભ. હવે આપણે બધા જાણીએ છીએ કે લોખંડને જો બહાર મૂકીએ તો ભેજ અને હવાને કારણે તરત જ કાટ લાગી જાય છે. પણ આ સ્તંભ, જે 1600 કરતાં પણ વધારે વર્ષ જૂનો છે, એ આજે પણ લગભગ કાટ વગરનો ઊભો છે. આવું કઈ રીતે શક્ય બને? ચાલો, આ પ્રાચીન એન્જિનિયરિંગના ચમત્કાર પાછળનું વિજ્ઞાન શોધીએ. તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલા શક્તિનો પ્રવાહ કેવો હોય છે એ સમજીશું. પછી એક રસપ્રદ રાસાયણિક સ્પર્ધા જોઈશું. ધાતુઓ અને અધાતુઓની સરખામણી કરીશું અને છેલ્લે આ પ્રાચીન રહસ્યનો જવાબ શોધી કાઢીશું. આપણા રહસ્યની પહેલી કડી પદાર્થોના વિદ્યુત ગુણધર્મોમાં જ છુપાયેલી છે. તો ચાલો જોઈએ કે ધાતુઓ અને અધાતુઓ વીજળી સાથે કેવું વર્તન કરે છે. ચાલો, એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. શું બધા જ પદાર્થોમાંથી વીજળી એકસરખી રીતે પસાર થઈ શકે? આનો જવાબ શોધવા માટે એક ખૂબ જ સરળ પ્રયોગ પર નજર કરીએ. અહીં જુઓ, આ એક સાવ સાદી સર્કિટ છે. એક બેટરી છે, એક સ્વિચ છે અને બે છેડા ખુલ્લા છે. આપણે શું કરીશું? આ બે છેડાઓની વચ્ચે અલગ અલગ વસ્તુઓ મૂકીશું. જો એ વસ્તુ વીજળીને પસાર થવા દેશે તો સર્કિટ પૂરી થશે અને બલ્બ સળગશે. અને જો નહીં થવા દે તો બલ્બ બંધ રહેશે. સિમ્પલ. તો આ પ્રયોગ પરથી બે મુખ્ય ગ્રુપ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક છે સુવાહકો, જેમાં મોટાભાગે ધાતુઓ આવે છે. એ વીજળી માટે એક સુપર હાઇવે જેવા છે, જ્યાંથી ઇલેક્ટ્રોન ફટાફટ પસાર થઈ શકે છે. અને બીજી બાજુ છે અવાહકો, જે સામાન્ય રીતે અધાતુઓ હોય છે. તે વીજળીના પ્રવાહને બસ ત્યાં જ રોકી દે છે. તો આ થયો એમનો પહેલો અને મોટો તફાવત. ચાલો, હવે કોયડાના બીજા ટુકડા તરફ આગળ વધીએ. એ જોઈએ કે આ પદાર્થો રાસાયણિક પડકારોનો સામનો કઈ રીતે કરે છે. આ એક પ્રકારની કેમિકલ કોમ્પિટિશન જેવું છે. કલ્પના કરો કે આપણે બે અલગ અલગ ધાતુઓને એકબીજા સામે સ્પર્ધામાં ઉતારીએ છીએ. તો કોણ જીતશે? કઈ ધાતુ વધુ શક્તિશાળી સાબિત થશે? ચાલો જોઈએ. આ પ્રયોગમાં જુઓ, એક લોખંડની ખીલીને કોપર સલ્ફેટના આ વાદળી રંગના દ્રાવણમાં ડૂબાડવામાં આવી છે. હવે થોડો સમય જવા દઈએ. તો શું દેખાય છે? ખીલી પર તાંબાનો લાલ ભૂરો થર જામી ગયો છે અને દ્રાવણનો વાદળી રંગ પણ ગાયબ થઈ રહ્યો છે. એનો મતલબ કે અહીં કંઈક રાસાયણિક પ્રક્રિયા તો થઈ જ છે. આને કહેવાય છે વિસ્થાપન પ્રતિક્રિયા. અહીં થયું શું? વધુ પ્રતિક્રિયાશીલ ધાતુ એટલે કે લોખંડે ઓછી પ્રતિક્રિયાશીલ ધાતુ એટલે કે તાંબાને તેના દ્રાવણમાંથી ધક્કો મારીને બહાર કાઢી અને પોતે તેની જગ્યાએ ગોઠવાઈ ગયું. આનાથી ધાતુઓ વચ્ચે કોણ વધુ રિએક્ટિવ છે એનો એક ક્રમ નક્કી થાય છે. પણ શું અધાતુઓ પણ આવું જ કરે છે? ના. અહીં જુઓ, જ્યારે સલ્ફર પાવડર જેવી અધાતુને ગરમ કરવામાં આવે છે ત્યારે તે કોઈનું સ્થાન નથી લેતી. એના બદલે તે બળવા લાગે છે અથવા તો તેમાંથી ગેસ બને છે. એટલે કે તેમની રાસાયણિક વર્તણૂક ધાતુઓ કરતાં સાવ અલગ છે. સારું, તો હવે આપણી પાસે વિદ્યુત અને રાસાયણિક વર્તણૂક બંનેના પુરાવા છે. તો હવે સમય છે કે આ બધી કડીઓને જોડીને ધાતુઓ અને અધાતુઓ વચ્ચે એક સ્પષ્ટ તફાવત સમજી લઈએ. તો આ કોષ્ટક પરથી આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. ધાતુઓ ચળકાટવાળી હોય છે, વીજળીની સારી સુવાહક હોય છે અને વધુ પ્રતિક્રિયાશીલ હોય છે. એનાથી બિલકુલ ઉલટું, અધાતુઓ દેખાવમાં ઝાંખી, વીજળીની અવાહક હોય છે અને તેમની રાસાયણિક પ્રતિક્રિયા પણ અલગ હોય છે. આ જ ગુણધર્મો તેમને એકબીજાથી મૂળભૂત રીતે અલગ પાડે છે. તો આ બધી જાણકારી સાથે ચાલો પાછા આપણા મુખ્ય સવાલ પર આવીએ. દિલ્હીનો લોહસ્તંભ આટલી સદીઓથી કાટ કેમ નથી લાગ્યો? અને આ રહ્યો એ રહસ્યનો જવાબ. આ સ્તંભ માત્ર શુદ્ધ લોખંડનો નથી, તેની બનાવટમાં ફોસ્ફરસનું પ્રમાણ ઘણું ઊંચું છે. આ ફોસ્ફરસ હવા અને ભેજ સાથે પ્રતિક્રિયા કરીને સપાટી પર મિસવાઇટ નામનું એક ખૂબ જ પાતળું પણ મજબૂત રક્ષણાત્મક પાડ બનાવે છે. આ અદૃશ્ય કવચ જ કાટને સ્તંભ સુધી પહોંચવા દેતું નથી. આ પ્રાચીન ભારતીય ધાતુકર્મની એક અદ્ભુત સિદ્ધિ છે. હવે આ સમજણ
ખાલી એક ઐતિહાસિક કોયડો ઉકેલવા પૂરતી જ નથી. વિચારો, મોટા પુલ બનાવવા હોય કે પછી હાથમાં રહેલો સ્માર્ટફોન, દરેક જગ્યાએ ધાતુઓ અને અધાતુઓના ગુણધર્મોનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. લોહસ્તંભ એ વાતનો પુરાવો છે કે પદાર્થોને સમજવાની અને તેને વધુ સારા બનાવવાની માનવ ઈચ્છા કેટલી જૂની અને કેટલી મહત્વપૂર્ણ છે. આ બધું આપણને એક છેલ્લા પણ ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. જેમ પ્રાચીન જ્ઞાને કાટ પ્રતિરોધક સ્તંભ બનાવ્યો, એ જ રીતે ભવિષ્યમાં આપણે એવા કયા નવા પદાર્થો શોધીશું જે આપણી દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે? એના વિશે વિચારવા જેવું છે, ખરું ને?